Hello, good morning, students. I welcome you all to the session of Indian Economy, Unit number 2, Chapter number 3, Industrial Policy. Yesterday we had studied about evaluation and effect on business environment of industrial policy. So now, today we are going to start up with another policy, that is Special Economic Zone. Okay, now, Special Economic Zone. This is very important policy, right? From your examination point of view. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું? તમને બધાને ખબર છે, સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. રાજકોટમાં મેટોડા છે, શાપર છે, આજી જીઆઈડીસી છે, એને સેઝ કહેવામાં આવે છે, રાઈટ? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે જ્યાં દેર ઇઝ ક્લસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ એક જગ્યાએ લોકેટેડ હોય છે, બરાબર, એને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવામાં આવે છે. Special economic zone denotes a geographical area which enjoys some special privilege as compared with non-SEZ area of the country. SEZ એરિયામાં જે ઇન્ડસ્ટ્રી લોકેટેડ હોય એને કેટલા બધા સ્પેશિયલ પ્રિવિલેજીસ પણ મળે છે, કેટલા બધા ડિસ્કાઉન્ટ અને કન્સેશન પણ મળે છે. More clearly, it is an integrated township with fully developed infrastructure complemented by an attractive fiscal package both at center and state level with minimum possible regulations. રાઈટ, ક્લિયરલી આપણે જોઈએ તો એ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ છે કે જ્યાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જ સેટઅપ કરવામાં આવે છે, રાઈટ, સેન્ટર અને સ્ટેટ લેવલથી, અને બહુ મિનિમમ રેગ્યુલેશન્સ હોય છે. According to Arvind Panagaria, SEZ operates like a foreign entity with territory of a country. The SEZ have no trade barriers. Any trade between SEZ and outside world is allowed to pass all custom requirements applicable to the domestic tariff area. હવે શું કહે છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કેવી રીતે ઓપરેટ થાય છે કે ત્યાં કોઈ ટ્રેડ બેરિયર હોતા નથી, રાઈટ? કોઈ બી ટ્રેડ થાય સેઝ અને આઉટસાઇડ વર્લ્ડ તો એ બધા કસ્ટમ રિક્વાયરમેન્ટ ત્યાં એપ્લિકેબલ થાય છે, રાઈટ? ત્યાં એ લોકોને ટેરિફમાં બધામાં રિલીફ મળે છે. કોઈ ટ્રેડ બેરિયર એ લોકોને નેશનલ ટ્રેડ કરવું હોય, ઇન્ટરનેશનલ ટ્રેડ કરવું હોય, એમાં કોઈ એ લોકોને બેરિયર નડતા નથી. That is, foreign goods enter cess free of custom duty and exit abroad without being subject to any domestic taxes or custom regulations. બરાબર છે? હવે શું કહે છે, ફોરેન ગુડ્સ સેઝમાં એન્ટર થાય છે, બરાબર, અને કસ્ટમ ડ્યુટી એ લોકોને પે કરવી પડતી નથી, રાઈટ? એ લોકોને કાંઈ વધારે પડતા ટેક્સ કે એવું બધું પણ ઓછું પે કરવું પડે છે, ઓર એલ્સ ફ્રી જ હોય છે. તો આ વસ્તુ બતાવે છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જે ઇન્ડસ્ટ્રી લોકેટેડ છે એ લોકોને એમને પણ ઘણા ફાયદા મળે છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ ઘણા ફાયદાઓ મળે છે. ધ મેઇન ફીચર ઓફ સેઝ ઇઝ, સેઝનું મેઇન ફીચર કયું છે? ફર્સ્ટ, a designated duty-free enclave to be treated as foreign territory only for trade operations and duties and tariffs. બરાબર છે? ડ્યુટી ફ્રી એક એન્ક્લેવ હોય, બરાબર, એને ફોરેન ટેરિટરી તરીકે ટ્રીટ કરવામાં આવે છે. શેના માટે? ટ્રેડ ઓપરેશન્સ માટે, અને ડ્યુટી અને ટેરિફ બધું રિડ્યુસ કરી નાખે છે. નો લાયસન્સ રિક્વાયર્ડ ફોર ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ કરવું છે તો એના માટે એ લોકોને લાયસન્સ લેવાની જરૂર પડતી નથી. પણ જે ઇન્ડસ્ટ્રીઝ સિમ્પલ એરિયામાં લોકેટેડ હશે, સપોઝ રાજકોટ કે કોઈ બી સિટી હોય એમાં સિમ્પલ એરિયામાં લોકેટેડ હશે, એ લોકોને લાયસન્સ લેવું પડશે. પણ અગર તમારી ઇન્ડસ્ટ્રી સેઝ એરિયામાં છે તો લાયસન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મેન્યુફેક્ચરિંગ ઓર સર્વિસ એક્ટિવિટીઝ આર અલાઉડ. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, સર્વિસ એક્ટિવિટી, બધી ટાઈપની એક્ટિવિટી અલાઉડ છે. સેઝ યુનિટ્સ ટુ બી પોઝિટિવ નેટ ફોરેન એક્સચેન્જ અર્નર્સ વિધિન 3 years. રાઈટ? સેઝ યુનિટ હોય, બરાબર, એ જનરલી વિધિન 3 years પોઝિટિવ ફોરેન એક્સચેન્જ અર્નર્સ બની જાય છે. ડોમેસ્ટિક સેલ્સ સબ્જેક્ટ ટુ ઓલ કસ્ટમ ડ્યુટીઝ એન્ડ ઇમ્પોર્ટ પોલિસી ઇન ફોર્સ. બરાબર, ડોમેસ્ટિક સેલ્સ કરે છે, બધી કસ્ટમ ડ્યુટી અને ઇમ્પોર્ટ પોલિસીમાં ડોમેસ્ટિક સેલ્સ એ લોકો કરી શકે છે, અને એમાં પણ એ લોકોને બધી ડ્યુટીઝ હોય, ટેક્સીસ હોય, એમાં થોડીક રાહત મળે છે. ફૂલ ફ્રીડમ ફોર સબ કોન્ટ્રાક્ટિંગ. એ લોકોને કંઈ કોન્ટ્રાક્ટ બેઝડ કંઈ કરવું હોય તો એ લોકોને ફૂલ ફ્રીડમ મળે છે, ગવર્મેન્ટની પરમિશન લેવાની જરૂર પડતી નથી. નો રૂટીન એક્ઝામિનેશન બાય કસ્ટમ ઓથોરિટીઝ ઓફ export import
કારકો. કોઈ જ રૂટીન એક્ઝામિનેશન કસ્ટમ ઓથોરિટી દ્વારા થતું નથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવું હોય એમાં. Objectives of SEZ. The main objective to establish SEZ is to promote exports by concentrating resources in it. The policy was introduced in April 2000 to provide internationally competitive and hassle-free environment for exports. મેઇન ઓબ્જેક્ટિવ્સ સેઝના શું છે બરાબર છે કે સારું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું છે શેના માટે એક્સપોર્ટ માટે રાઈટ અને The SEZ Act 2005 incorporates the main objectives of SEZ as follows. First, generation of additional economic activity. બરાબર છે એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી કરી શકાય છે. સેકન્ડ, પ્રમોશન ઓફ એક્સપોર્ટ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. રાઈટ, ગુડ્સ અને સર્વિસીસનું એક્સપોર્ટ પ્રમોશન પોસિબલ છે. બરાબર, પ્રમોશન તમે કરી શકો છો. નેક્સ્ટ, પ્રમોશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ડોમેસ્ટિક એન્ડ ફોરેન રિસોર્સિસ. બરાબર છે, ડોમેસ્ટિક અને ફોરેન રિસોર્સમાંથી ઇન્વેસ્ટમેન્ટનું પ્રમોશન તમે કરી શકો છો. નેક્સ્ટ, ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ નવી નવી ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ, ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પણ નવી ડેવલપ થઈ શકે છે. રાઈટ, બધું થાય છે, આ બધું પોસિબલ છે સેઝ એરિયામાં. એના મેઇન ઓબ્જેક્ટિવ છે આ બધી કે આખો સેઝ એરિયા સરસ બનાવો છે. તમે મેટોડા કે શાપર જાઓ તો સરસ એરિયા બની ગયો છે આખો ઇન્ડસ્ટ્રીઝનો. અલગ અલગ ગેટ હોય અને બધી જ ઇન્ડસ્ટ્રી સાથે ઓપરેટ કરતી હોય. Special privileges. The policy offers several fiscal and regulatory incentives to developers as well as to units operating within these zones. Corporations in SEZ will not have to pay any income tax on their profit for the first 5 years and only 50% of the tax for the 2 years thereafter. સૌથી પહેલા તો કયા કયા સ્પેશિયલ પ્રિવિલેજીસ એ લોકોને મળે છે. તો જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઇન્ક્લુડેડ હોય બરાબર છે એ લોકોને પહેલા 5 વર્ષ સુધી કોઈ જ ટેક્સ કોઈ જ પ્રકારનો ટેક્સ પે કરવો પડતો નથી. રાઈટ, 50 અને એના પછી પણ 2 વર્ષ માટે 50% જ ટેક્સ પે કરવાનો હોય છે. તો તમે વિચાર કરો કેટલો બધો ટેક્સ એ લોકોને પે કરવાનો બચી જાય છે. The concession of paying only 50% of the tax can be extended for another 3 years if half of the profit is reinvested in the corporation. પછી ઇવન આ ખાલી 2 જ વર્ષનો હોય બેનિફિટ, પણ હજી 3 વર્ષ માટે 50% ટેક્સ ભરવાનો બેનિફિટ મળી શકે. ક્યારે? જ્યારે તમે અડધો પ્રોફિટ છે એ બિઝનેસમાં જ રીઇન્વેસ્ટ કરતા હોય ત્યારે. રાઈટ, તો આ ઘણો બધો સારો બેનિફિટ કહેવાય. Next, second, the units in SEZ shall be exempted from a host of other taxes and duties like custom duties, excise duty, service tax, VAT, dividend, etc. હવે શું છે કે સેઝમાં જે યુનિટ છે એને બાકી બધી ડ્યુટીઝ અને ટેક્સ પે કરવા પડતા નથી. જેમ કે કસ્ટમ ડ્યુટી છે, એક્સાઇઝ ડ્યુટી છે, વેટ છે, ડિવિડન્ડ છે, બધું પ્રોવાઈડ કરવું પડતું નથી. નેક્સ્ટ, for SEZ developers, all raw materials such as cement and steel shall be exempted from any tax or duty. All imports for developing SEZ shall be exempted from any custom duties. બરાબર છે. હવે શું કહે છે કે જે સેઝ હોય બરાબર ત્યાં રો મટીરિયલ હોય સિમેન્ટ, સ્ટીલ બરાબર એ બધાને ટેક્સમાંથી એક્ઝેમ્પશન મળી જાય છે. બરાબર, ઓલ ઇમ્પોર્ટ્સ ફોર ડેવલપિંગ સેઝ અને બધા ઇમ્પોર્ટ જે સેઝમાં ડેવલપ કરવાના હોય છે બરાબર એને કોઈ જ કસ્ટમ ડ્યુટી ભરવી પડતી નથી. હેઝ ટુ બી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધ કસ્ટમ ડ્યુટી, એને કોઈ જ કસ્ટમ ડ્યુટી ભરવી પડતી નથી. તો આ બધો ઘણો ફાયદો કહેવાય. નેક્સ્ટ, ફોર સેઝ ધ ગવર્મેન્ટ વિલ અક્વાયર vast tracts of land and provide it to corporations or developers. A basic condition is that 25% of the area of SEZ must be used for export activities and remaining 75% of the area can be used for social and economic infrastructure. બરાબર, હવે સેઝ માટે ગવર્મેન્ટ છે ને વાસ્ટ એરિયા બધા લેન્ડના અક્વાયર કરી લે છે. કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવો હોય તો આખો લેન્ડનો મોટો એરિયા ગવર્મેન્ટ પાસે હોવો જોઈએ. જો છૂટક છૂટક એરિયા હોય તો એમાં સેઝ કાંઈ એસ્ટાબ્લિશ ના થઈ શકે.
અને બેઝિક કન્ડિશન શું છે કે 25% ઓફ ધ એરિયા ઓફ સેલ્સ મસ્ટ બી યુઝડ ફોર એક્સપોર્ટ એક્ટિવિટી. 25% 25% સેલ્સનો એરિયા છે એ એક્સપોર્ટ માટે યુઝ કરવાનો છે અને જે 75% રિમેનિંગ એરિયા છે એ સોશિયલ અને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યુઝ કરવાનો છે. નેક્સ્ટ, sales would be exempted from the application of labor laws so that it can attract entrepreneurs to set up industrial units. All units will be declared public utility service in which any strike will be illegal. હવે શું કહે છે કે સેલ્સમાં કાંઈ લેબર લોસ ફોલો કરવાનો એન્ટરપ્રેન્યોર્સ ઉપર ભાર છે નહીં. બરાબર છે, સેલ્સમાં કાંઈ લેબર લોસ ફોલો કરવાની જરૂર નથી. ઓલ યુનિટ્સ વિલ બી ડિક્લેર્ડ પબ્લિક યુટિલિટી સર્વિસ ઇન વિચ એની સ્ટ્રાઇક કેન બી ઇલીગલ. એમ કે ઇલીગલ સ્ટ્રાઇક છે ત્યાં વર્કર સ્ટ્રાઇક ઉપર જશે તો પણ એ ઇલીગલ ગણાશે, કેમ કે સેલ્સમાં સ્પેશિયલ બેનિફિટ એન્ટરપ્રેન્યોરને મળે છે કે એના લેબર છે બરાબર એ ક્યાંય લેબર લો ઓછા ફોલો કરશે કે નહીં ફોલો કરે તો ચાલશે, અને કોઈ બી સ્ટ્રાઇક ત્યાં થાય તો એને ઇલીગલ માનવામાં આવશે. ઓકે, નાઉ પ્રોગ્રેસ. India was one of the first countries in Asia to recognize the importance of export processing zone model in promoting exports. Asia's first zone was set up in Kandla in 1965. 7 more zones were set up thereafter. However, these zones did not prove as effective instrument of export promotion on account of excessive control, lack of infrastructure and unstable fiscal regime. હવે શું કહે છે, ઇન્ડિયા એક એવું કન્ટ્રી હતું એશિયાનું કે જ્યાં એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ માટે સેટઅપ કરવામાં આવે છે. રાઈટ, એશિયાનો ફર્સ્ટ ઝોન કંડલામાં સેટઅપ થયો હતો અને પછી 7 આવા વધારે ઝોન સેટઅપ કરવામાં આવ્યા કે જ્યાં સ્પેશિયલ એક્સપોર્ટ એક્ટિવિટી કરવામાં આવે અને એક્સપોર્ટના ગુડ્સ બનાવવામાં આવે છે. પણ આ ઝોન્સ કંઈ બહુ લાંબા ચાલ્યા નહીં, કેમ કે એમાં કંટ્રોલ કંઈ ગવર્મેન્ટનો નહોતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એવું બધું પણ ઓછું હતું. To remove these weaknesses, a special economic zone policy was announced in April 2005. While EPZ was just an industrial enclave, SEZ is an integrated township with fully developed infrastructure. હવે આ વીકનેસ રિમૂવ કરવાની છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની, બરાબર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની. તો એના માટે સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એપ્રિલ 2005માં સેટઅપ કરવામાં આવ્યો. SEZ Act was passed in 2005. It came into force on Feb 10, 2006. All the EPZs were converted into SEZ. Right, બધા જ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ને સેઝમાં કન્વર્ટ કરી નાખ્યા. રાઈટ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં, અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે સ્પેશિયલ પોલિસીસ બનાવવામાં આવી છે. Since 2006, formal approvals have been granted for setting up of 412 SEZ, out of which 329 have been notified. The total number of units in this SEZ is 4102. બરાબર, હવે 2006માં ફોર્મલ અપ્રુવલ મળી ગઈ. શેની અપ્રુવલ મળી ગઈ? 412 યુનિટ તમે સેટઅપ કરી શકો છો. અને નંબર ઓફ યુનિટ ટોટલ સેઝમાં કેટલા છે અત્યારે? 4102. Total employment is SEZ is around 1,50,45,097. રાઈટ, 4,597. આટલા બધા વર્કરને ટોટલ એમ્પ્લોયમેન્ટ સેઝ યુનિટ્સમાં, એટલે કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં મળી ગઈ છે. એટલીસ્ટ ડબલ ધીસ નંબર ઓબ્ટેન ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ આઉટસાઇડ ધ સેઝ એઝ અ રિઝલ્ટ ઓફ ઓપરેશન ઓફ સેઝ યુનિટ્સ. Additional employment is also created by developers or SEZ in infrastructural activities. Right, હવે ડબલ ધીસ નંબર છે એને ઇનડાયરેક્ટ પણ એમ્પ્લોયમેન્ટ મળી ગયું છે, બરાબર છે, અને એડિશનલ એમ્પ્લોયમેન્ટ પણ એ લોકોને મળી ગયું છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. The exports from SEZ increased from 13,854 crore in 2003-04 to rupees 4,63,770 crore in 2014-15. The compound annual growth rate of exports from SEZ over period 2003-04 to 9-10 was as high as 58.6%. Right?
ટોટલ એક્સપોર્ટ આટલાથી આટલો ઇન્ક્રીઝ થઈ ગયો છે 14-15માં. તમે વિચાર કરો કે ઘણું બધું એક્સપોર્ટમાં ઇન્ક્રીમેન્ટ આવી ગયું છે just because of special economic zone. The sales are expected to give a big push to investment, employment and exports. The government of India has projected sales as the carriers of economic prosperity. It is now widely accepted that to succeed in global market, India must have competitive advantage, and this competitive advantage can be achieved through setting up of sales. બરાબર, સેલ્સના લીધે ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ને બધાને બિગ પુશ મળી છે, રાઈટ? દે હેવ ગોટ અ ગુડ પુશ, અને હવે વાઇડલી એક્સેપ્ટ થઈ ગયું છે ગ્લોબલ માર્કેટમાં કે એ લોકોને કોમ્પિટિટિવ એડવાન્ટેજ પણ મળે છે, અને તમે સેલ્સ સેટઅપ કરો એટલે ઘણા બધા તમને બીજા ફાયદાઓ પણ મળે છે. So now we are going to study criticisms of sales policy. Students, બધી પોલિસીમાં જેમ એડવાન્ટેજ હોય છે એમ લિમિટેશન્સ પણ હોય છે. તો criticisms of sales policy. The sales policy and its operation have been criticized on following ground. સેલ્સના ઓપરેશન્સ અમુક ગ્રાઉન્ડ્સ ઉપર ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા છે. First, tax concession, incentive and exemption being granted to sales units will result in huge revenue loss to government. આના લીધે ગવર્મેન્ટને ખૂબ જ રેવન્યુ લોસ થયો છે, રાઈટ? It is estimated that sales policy would cause a revenue loss of rupees 9,39,000 million over the 4-year period 2007 to 11. Whereas the finance minister is making efforts to reduce fiscal deficit every year, the sales policy is bound to add to fiscal deficit. બરાબર છે, ટેક્સ કન્સેશન ગણો, ઇન્સેન્ટિવ ગણો, એક્ઝેમ્પશન ગણો, તો આવું બધું ગવર્મેન્ટે આપવું પડે છે સેલ્સમાં યુનિટ્સને, તો એ બધો લોસ ગવર્મેન્ટને ભયંકર થાય છે, કેમ કે એ બધી ઇન્કમ ગવર્મેન્ટને મળતી નથી, અને આના લીધે હર વખતે આપણને ફિસ્કલ પોલિસીમાં ડેફિસિટ આવે છે કે રૂપિયા ઓછા આવે છે. બરાબર છે. Second, the sales policy will lead to large scale land acquisition by developers, displacement of farmers, meagre compensation and no alternative livelihood for them. સેલ્સ પોલિસીના લીધે લાર્જ સ્કેલ તમે લેન્ડ અક્વાયર કરી શકો છો, બરાબર, કમ્પેન્સેશન તમે આને આપવું પડે છે. The sales are built on prime agricultural land. હવે જે એગ્રીકલ્ચરલ લેન્ડ હોય એ બધી ખાલી કરી અને ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સેટઅપ કરવા પડે છે, એટલે જે ફાર્મર અને એગ્રીકલ્ચર કરતા હોય એ લોકોને જબરજસ્ત ધક્કો લાગે છે. They will have unfavorable impact on food production and food security. એ લોકોને અનફેવરેબલ ઇમ્પેક્ટ છે ફૂડ પ્રોડક્શન અને ફૂડ સિક્યોરિટી ઉપર. બરાબર છે. The land is acquired by government at prices determined by government and not market prices. The compensation to paid to farmers is inadequate. બરાબર છે. એટલે ગવર્મેન્ટે લેન્ડ અક્વાયર કરેલી છે એ પ્રાઇસ ઉપર કે જે ગવર્મેન્ટે ડિટરમાઇન કરેલી હોય અને માર્કેટ પ્રાઇસ ઉપર નહીં, એટલે ઇવન ફાર્મર્સને પણ લેન્ડનો પૂરેપૂરો ભાવ મળતો નથી. એ લોકો એક તો જમીન ગવર્મેન્ટને સોંપવી પડે છે અને સામે એ લોકોને પૂરેપૂરો ભાવ મળતો નથી, અને ત્યાં નવી ઇન્ડસ્ટ્રી સેટઅપ થાય છે, એટલે ગવર્મેન્ટને તો બધી સાઈડથી ફાયદો છે પણ ફાર્મર્સને કોઈ ફાયદો નથી. The third question is about the land use. Instead of getting manufacturing clusters, India seems to be getting real estate developers. The Sales Act required that 35% of the zone, now 50%, should be devoted to productive activity and the rest can be used for building residential units, hotels, offices and spaces. Thus, instead of boosting manufacturing for exports, the developers are given full freedom to make huge profits from housing. હવે થર્ડ ક્વેશ્ચન શું છે? અબાઉટ ધ લેન્ડ યુઝ. બરાબર. હવે ઇન્ડિયા seems to be getting real estate developers. ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઘણા બધા છે, બરાબર. ધ સેલ્સ એક્ટ એમાં રિક્વાયરમેન્ટ એ છે કે 35% ઓફ ધ ઝોન હવે ચેન્જીસ થઈ ગયા છે, 50% should be developed devoted to productive activity, કે પ્રોડક્ટિવ એક્ટિવિટી એમાં કરવાની છે. સેલ્સનો 50% ભાગ છે એમાં you have to do some industrial activity and some manufacturing activity, and the rest can be used for building residential units, hotels and office spaces. અને બાકી બધો એરિયા હોટલ, ઓફિસ સ્પેસ એ બધા યુઝ કરવામાં તમે કરી શકો છો.
Thus, instead of boosting manufacturing for exports, the developers are given full freedom to make huge profit from housing. કે આખું મેન્યુફેક્ચરિંગ ને એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે ડેવલપરને ફૂલ ફ્રીડમ આપવામાં આવ્યું છે કે બાકી રેસ્ટ ઓફ ધ ઝોન તમે રેસિડેન્શિયલ એરિયા, હોટલ, હાઉસિંગ એમાં યુઝ કરી શકો છો. Fourth point, the question of exemption of labor law is another vital issue. This implies that labor commissioners will have no jurisdiction over factories and cells. The workers are at the mercy of the factory owners in the cells. હવે આમાં શું છે, લેબર લોસ તો કોઈ ફોલો કરવાના નથી, એટલે ઘણા યુનિટમાં એવું બની શકે કે વર્કરનું એક્સપ્લોઇટેશન પણ થઈ શકે, એની પાસે ઓછી સેલેરીમાં વધારે પણ કામ લેવડાવી શકાય. પણ આ બધું કોના ઉપર ડિપેન્ડન્ટ છે? વર્કરે ત્યાં ફેક્ટરી ઓનર ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે, કેમ કે લેબર લો તો એને સપોર્ટ ત્યાં કરવાના નથી. They have either to accept the conditions prevailing in it or lose their employment. Either તો એ લોકોએ બધી conditions accept કરવી પડે છે or else employment જે છે એને lose કરવું પડે છે. It is also feared that country will be divided into two separate areas, sales and non-sales areas. To take advantage of exemption and concession, industrial units will be induced to shift from non-sales areas to sales area. હવે શું કહે છે કે વર્કર્સ આઈધર બધી કન્ડિશન એક્સેપ્ટ કરવી પડે અને આઈધર તો એમ્પ્લોયમેન્ટ જવા દેવું પડે, કેમ કે એને બચાવવા વાળું ત્યાં કોઈ હોતું નથી, લેબર લોસ તો ફોલો કરવાના નથી સેલ્સમાં. તો આના લીધે હવે એ પણ બીક છે કે કન્ટ્રીને બે સેપરેટ એરિયામાં ડિવાઈડ થઈ જશે, સેલ્સ એરિયા અને નોન સેલ્સ એરિયામાં. બરાબર, જો જેને એક્ઝેમ્પશન અને કન્સેશન જોતું હોય એ લોકો સેલ્સ એરિયામાં પોતાની ઇન્ડસ્ટ્રી સેટઅપ કરશે, અને જેને એવું ના જોતું હોય એ લોકો નોન સેલ્સ એરિયા એટલે કે સિમ્પલ એરિયામાં સેટઅપ કરશે. Cells are being set up in the states where manufacturing activities and exports performance are well established. Cells કયા એરિયામાં સેટઅપ થાય છે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી અને એક્સપોર્ટનું પરફોર્મન્સ બહુ સારું હોય ત્યાં. This will aggravate regional disparities. Out of the proposed investment so far, 83% are in 5 states. Most of the investment will be concentrated in 20 districts in the country. હવે શું કહે છે? સેલ્સ જનરલી વેલ એસ્ટાબ્લિશ્ડ એરિયામાં કે જેનું એક્સપોર્ટ પરફોર્મન્સ સારું છે અને મેન્યુફેક્ચરિંગ પણ સારું છે ત્યાં જ સેટઅપ કરવામાં આવે છે. આના લીધે શું થાય છે? ઇન્ડિયામાં રીજન ડિસ્પેરિટી, ઇનઇક્વાલિટી વધી જાય છે. અમુક રીજનમાં વધારે એ લોકોને ઇમ્પોર્ટન્સ મળે અને બીજા અમુક રીજનમાં ઓછું ઇમ્પોર્ટન્સ મળે. હવે પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ એરિયામાં કેટલું છે કે 83% 5 સ્ટેટ્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું. તો મોસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ જે 20 ડિસ્ટ્રિક્ટ્સ છે મેઇન સક્સેસફુલ ત્યાં જ કરવામાં આવ્યું છે, બાકી બધું ઇન્વેસ્ટમેન્ટ બીજે કરવામાં આવ્યું છે પણ થોડું થોડું. એટલે મેઇન તો આ જે 20 ડિસ્ટ્રિક્ટ્સ હોય કે જે બહુ જ ડેવલપિંગ હોય ઇન્ડિયામાં ત્યાં જ કરવામાં આવ્યું છે. એવા 20 સ્ટેટ્સ હોય, એવા 20 એરિયાઝ હોય, બરાબર, કે જ્યાં વધારે પડતું સેલ્સમાંથી પ્રોફિટ મળતો હોય તો ત્યાં જ આ બધું ઇન્વેસ્ટમેન્ટ બૂસ્ટ કરવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો this is all about special economic zone. બરાબર, આને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોલિસી કહેવામાં આવે છે. Here we wind up with special economic policy zones. અને આ બહુ જ આન્સર ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. ઇટ ઇઝ વેરી ઇઝી. બરાબર, મેં તને સૌથી પહેલા જ સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ આપી દીધું કે મેટોડા છે, જીઆઈડીસી છે, શાપર છે, એ બધાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એ લોકોની ગણતરી કરવામાં આવે છે. So in next lecture we are going to start up with national manufacturing policy, and then we will wind up with this chapter. Okay students, so now this is it for today. Till then, thank you and take care.